નાના વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર આપનું સ્વાગત છે। શું તમે વાર્ષિક પરીક્ષામાં ગણિતની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવા ઈચ્છો છો? તો આ વિડિયો ખાસ તમારા માટે છે। વાર્ષિક પરીક્ષામાં પૂછાય એવા તમામ આઈએમપી દાખલા સાથે આપણે મળ્યા છીએ। તમામે તમામ દાખલાની રીત ખૂબ જ મહત્વની રીત અને દરેક દાખલો વાર્ષિકમાં પૂછાય એવા ખાસ પસંદ કરેલ રીતના દાખલાઓ આપણે જોઈએ। સૌપ્રથમ પ્રશ્ન કે જેની અંદર પૂછ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આપી સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સમગ્ર વિડિયોની અંદર 2 ગુણ 3 ગુણ 4 ગુણ એમ ક્રમશઃ પ્રશ્નો જોઈશું અને ત્યાર પછી ફરીથી એ જ પ્રમાણે એક પેપરનું પુનરાવર્તન કરીશું અને આશા રાખીએ કે માત્ર એટલા જ કામની અંદર સંપૂર્ણ દાખલાઓ તમને પેપરમાં મળી રહેશે। સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આપી 2 ગુણધર્મો જણાવો। મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રથમ દાખલો, સમાંતર બાજુ ચતુષ્કોણ માનો કે નામ આપીએ આપણે A, B, C અને D। તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। જે ચતુષ્કોણની સામસામેની બાજુની જેમ કે AD સમાંતર BC અને એ જ પ્રમાણે AB સમાંતર CD, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। પ્રશ્નમાં એમ પણ કહ્યું છે કે 2 ગુણધર્મો જણાવો। તો પ્રથમ ગુણધર્મ સામસામેની બાજુની બંને જોડ સમાંતર, સામસામેની બાજુની બંને જોડ એવું આપણે લખી શકીએ। ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો, જેમ કે A અને D નો સરવાળો, A અને B નો સરવાળો 180, B અને C નો સરવાળો 180, C અને D એ જ પ્રમાણે કહીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાનો સરવાળો 180, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન, જેમ કે A બરાબર C, ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D। પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય છે, સામસામેના ખૂણા સમાન છે। એથી અધિક સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન, જેમ કે AD બાજુ બરાબર BC અને AB બાજુ બરાબર CD। તો આમ ગમે તે 2 ગુણધર્મ આપણે એમાં લખી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે। ત્યાર પછી કિંમત શોધો જોઈએ। તો કિંમત શોધોનો એ દાખલા નંબર 2 ની અંદર -4/5 ગુણ્યા મૂલ્ય છે ગુણ્યાની અંદર 3/7 15/16 ગુણ્યા ઋણ 14/9। પ્રથમ એટલું ચોક્કસ યાદ કરી લઈએ કે આ પ્રમાણેના સાદુ રૂપની અંદર કિંમત શોધોની અંદર જો ગુણાકાર અને ભાગાકાર છે અને એક જ ઋણની નિશાની છે તો જવાબ ઋણ આવશે, પણ જો કદાચ 2 મૂલ્ય ઋણ આપેલા છે તો જવાબ ધન આવશે। ઓછા ગુણ્યા ઓછા અથવા ઓછા ભાગ્યા ઓછા વધતા થઈ જશે। માનો કે વિદ્યાર્થી મિત્રો 3 ચિહ્ન ઋણ આવે છે રકમની અંદર,
તો પણ એનો જવાબ ઋણ રહેશે. પ્રથમ આપણે એમને સળંગ લખી લઈએ, કારણ કે બધા જ મૂલ્ય ગુણાકારમાં આપેલા છે. અપૂર્ણાંક તમામે તમામ ગુણાકારમાં છે. પરિણામે અંશના મૂલ્યોને અંશમાં મૂકીશું, છેદના મૂલ્યોને છેદમાં. તો -4 ગુણ્યા 3 ગુણ્યા 15 ગુણ્યા -14 ભાગ્યાની અંદર 5 ગુણ્યા 7 ગુણ્યા 16 ગુણ્યા 9. જોઈએ તો 7 ગુણ્યા 2 એટલે 14, અહીંયા 2 વધે છે. ત્યાર પછી 4 ગુણ્યા 2 એટલે 8 થશે, અને 8 આપણે અહીંથી દૂર કરીએ તો 8 દુ 16, નીચે 2 વધે છે. ફરીથી એકવાર, પ્રથમ 7 દુ 14 એટલે ઉપર આપણે 2 વધાર્યા, 2 ગુણ્યા 4 એટલે 8 થશે, 8 દુ 16, નીચે 2 વધે છે. 5 ગુણ્યા 3 એટલે 15, 5 તરી 15 મૂલ્ય મળે છે. અંશની અંદર વધ્યા છે 3 તરી 9, અને 9 9 દૂર થશે. જવાબ અગાઉ કીધું એ પ્રમાણે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થઈ જશે. અંશમાં કોઈ મૂલ્ય બાકી નથી, છેદમાં 2 છે. પરિણામે જવાબ રહેશે 1/2. આપણો જવાબ રહેશે 1/2. ફરીથી એકવાર જોઈએ તો 7 દુ 14, પરિણામે 2 વધ્યા છે. 4 દુ 8 અંશમાં થાય છે, માટે 8 દુ 16 ઉડાડીએ તો નીચે વધે છે 2. ત્યાર પછી 5 ગુણ્યા 3 એટલે 15, તો ઉપર વધ્યા 3 ગુણ્યા 3, તો 3 તરી 9, અને નીચે 9 આપણે દૂર કરીએ. આપણો જવાબ રહેશે 1/2. ત્રીજો પ્રશ્ન છે સમીકરણ ઉકેલ. સમીકરણ લખી લઈએ. x ભાગ્યા 2 ઓછા 1/5 બરાબર x ભાગ્યા 3 વત્તા 1/4. આ પ્રકારના દાખલાને તમામે તમામ મૂલ્ય એક તરફ લઈ જઈને પણ આપણે ગણી શકીએ, અથવા x ના મૂલ્યો એક અને અપૂર્ણાંક x બાજુ લઈને આપણે ગણી શકીએ. આપણે રીત અપનાવીએ કે x ના મૂલ્યોને એક તરફ લઈએ, જેમ કે x ભાગ્યા 2 છે, બરાબરની એક બાજુ છે x ભાગ્યા 3, જે વત્તા છે જેને બરાબરની આ બાજુ લઈશું તો ઓછા x ભાગ્યા 3, વત્તા x ભાગ્યા 3 સામે લઈશું તો ઓછા થશે, વધે છે 1/4 ઓછા 1/5, ઓછા 1/5 બરાબરની સામે જશે તો વત્તા 1/5. જોઈએ તો x ના છેદની અંદર લસા મળે છે 3 ગુણ્યા 2 એટલે 6. લસા મિત્રો થાય છે 6. બંનેના છેદમાં આપણે 6 લખી દીધા છે, મતલબ કે આપણે 2 ને 3 વડે ગુણીએ છીએ તો 6 થાય. 2 ના છેદમાં આપણે 6 લખી દીધા છે, 2 ને 3 વડે ગુણીએ તો 6 થાય, તો ઉપર પણ 3 વડે ગુણીએ તો થશે 3x. એ જ પ્રમાણે આ 3 ની જગ્યાએ પણ આપણે 6 લખી લીધા છે, મતલબ કે 3 ને આપણે 2 વડે ગુણ્યા છે, તો અંશને પણ 2 વડે ગુણીશું, 2x, અને સામે લસા મળે છે 4 ગુણ્યા 5 એટલે 20. 4 અને 5 બંનેની જગ્યાએ આપણે મૂક્યા છે 20, મતલબ કે 4 ને કેટલા વડે ગુણીએ તો 20 આવે? 5 વડે. તો 1 ને પણ 5 વડે ગુણીશું. 5 ને કેટલા વડે ગુણીએ તો 20 આવે? 4. ઉપર પણ 4 વડે ગુણીશું. અંશનો અહીં જવાબ રહેશે x, છેદની અંદર મળે છે 6, 9 ભાગ્યા 20, 6 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારની અંદર, માટે x બરાબર 9 ભાગ્યા 20 ગુણ્યા 6. માત્ર છેદની અંદર 2 દૂર કરી શકાય, અને તો છેદમાં વધે છે 10, અહીંયા 2 દૂર કરીએ તો 3. પરિણામે x નો જવાબ રહેશે 9 તરી 27 ભાગ્યા 10. x નું મૂલ્ય આપણને મળશે 27 ભાગ્યા 10. x બરાબર, ફરીથી એકવાર સમજીએ. x ભાગ્યા 3 આ તરફ લઈશું તો ઓછા 1/5 ઓછા છે, સામે જશે તો વત્તા. અહીંયા લસા લઈશું 3 ગુણ્યા 2 એટલે 6, તો પ્રથમ પદને 3 વડે ગુણીએ 3x, બીજા પદને 2 વડે ગુણીએ તો 2x. અહીંયા લસા 4 ગુણ્યા 5 એટલે 20 લઈશું. 4 ના છેદમાં 20 મૂક્યા, મતલબ 4 ની જગ્યાએ 20 કર્યા, મતલબ કે 4 ને 5 વડે ગુણ્યા છે, પરિણામે 1 ને પણ 5 વડે ગુણીશું,
5 ની જગ્યાએ 20 મૂક્યા મતલબ કે 4 વડે ગુણ્યા, તો એને પર ઉપર 4 વડે ગુણીશું તો જવાબ મળે છે 9/20. 3x માંથી 2x દૂર થશે તો x છેદમાં છે 6 ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં, માત્ર બગડો દૂર થશે. 3 દૂ 6, 10 ગુણ્યા 2 એટલે 20, છેદમાં વધ્યા 10 અને અંશમાં 9 ગુણ્યા 3 એટલે કે 27 એવું મૂલ્ય આપણને મળે છે. મિત્રો 3 દાખલા પછી ચોથા દાખલામાં પૂછ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના જો પાસ પાસેના ખૂણાના માપ સમાન હોય, સમાંતર બાજુ ચતુષ્કોણના જો પાસ પાસેના ખૂણાના માપ સમાન હોય તો એના ચારેય ખૂણાઓના માપ શોધો. આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીશું. હવે આપણે નામ આપીએ કે A, B, C અને D. જો ખૂણા પાસ પાસે છે અને એમનો સરવાળો 180 થાય એવું આપણે અગાઉ કહ્યું, પણ અહીંયા એમ કહ્યું છે કે પાસ પાસેના ખૂણાના માપ સમાન છે. અહીંયા આપણે બંને પાસ પાસેના ખૂણા લખીએ તો ખૂણો A વત્તા ખૂણો B બેઝિક નિયમ પ્રમાણે પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. અહીંયા હું મૂકી શકું કે A વત્તા A બરાબર 180, કારણ કે પાસ પાસેના ખૂણા સમાન છે. જો પાસ પાસેના ખૂણા સમાન છે, જો પાસ પાસેના ખૂણા સમાન છે તો B ની જગ્યાએ A ખૂણો લખી શકાય. એક વખત ખૂણો A વત્તા એક વખત ખૂણો A માટે આપણે લખીશું 2 વખત ખૂણો A બરાબર 180. બગડો ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર અને પરિણામે A બરાબર આપણને મૂલ્ય મળે છે 9. જો A નું મૂલ્ય 90 છે તો ખૂણો B બરાબર પણ 90 થાય. આપેલો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો પાસ પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. પરિણામે અને એમ પણ કહ્યું છે કે પાસ પાસેના સરખા છે તો જેટલું B નું માપ હશે એટલું C નું માપ હશે અને એ જ પ્રમાણે ખૂણા D નું માપ હશે. જવાબ આપણને મોઢે યાદ રહી જાય એવો પ્રશ્ન કે ચતુષ્કોણ સમાંતર બાજુ છે અને પાસ પાસેના ખૂણા સમાન છે તો તમામે તમામ ખૂણા 90 હશે. થોડુંક વધુ એના વિશે કહેવા માંગીએ આપણે કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પાસ પાસેના ખૂણા સમાન મળ્યા, 90 મળ્યા, તો આપણે એટલું ચોક્કસ નક્કી કરી શકીએ કે આપેલો એ સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ લંબચોરસ હશે.